નમસ્કાર મિત્રો, હું છું ચેતનસિંહ ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ રેડી. આજે આપણે આવ્યા છીએ અમદાવાદના તેજીથી વિકસતા વિસ્તારમાં, જે છે સાયન્સ પાર્ક, જ્યાં એનબી ગ્રુપ લઈને આવ્યું છે એક નવું લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ, જેનું નામ છે એનબી પામ. અહીંના 4 અને 5 BHKના વિશાળ ઘરો માત્ર સુંદર જ નથી, પણ દરેક ખૂણામાં છે વિચારીને બનાવેલી ડિઝાઇન, કુદરતી રોશની અને તાજી હવાદાર વાતાવરણ. સાથે છે 30થી વધુ લાઇફસ્ટાઇલ અને વેલનેસ સુવિધાઓ, જેમ કે સ્પા ઝોન, જગા ડેક, લાઇબ્રેરી, હોમ થિયેટર અને કાફે. તો મિત્રો, ચાલો જાણીએ કે કેમ એનબી પામ બની રહ્યું છે શહેરનું આગામી લક્ઝરી લેન્ડમાર્ક, અને કેવી રીતે એનબી ગ્રુપ ફરી એકવાર વિશ્વાસ અને ગુણવત્તાનું પ્રતિબિંબ બની રહ્યું છે. પ્રોજેક્ટ ફિલ્ડમાં આવ્યા ખાસ તમે લોકોએ ધ્યાન રાખ્યું છે કે આ અમારા માટે એક પ્રોજેક્ટ છે, પણ જે લેવાવાળા છે એ લોકો માટે તો આ લાઈફ ટાઈમ એક પોતાની મૂડી એમને નાખી હોય અને લાઈફ ટાઈમ એ ઘરમાં રહેવાનું છે. સો હું પાર્શ્વ શાહ, ડિરેક્ટર ઓફ એનબી ગ્રુપ. આજે આપણે અહીંયા ભેગા થઈ રહ્યા છે એનબી પામ, એક અમારો લક્ઝરી પ્રોજેક્ટના ડેવલપમેન્ટ વિશે. એનબી પામ એક 4 અને 5 બેડરૂમ અપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ છે, જે 4100થી લઈને 5200 સ્ક્વેર ફીટના છે. પેન્ટહાઉસીસ 5 બેડરૂમ જે 7500થી લઈને 10,000 સ્ક્વેર ફીટના છે. આજે આ પ્રોજેક્ટ એક પોડિયમ લિવિંગ ઉપર બેઝડ છે, કે જેમાં અમે એક 21 ફૂટ હાઇટનું પોડિયમ આપ્યું છે અને એના ઉપર 21 માળ બનાવ્યા છે. પોઝેશન આનું પોઝેશન આજથી 2.5 વર્ષની અંદર વી આર એક્સપેક્ટિંગ મિડ 2028. હા, હવે બુકિંગ સ્ટાર્ટ કર્યા છે. વી હેવ સ્ટાર્ટેડ ટેકિંગ bookings now. ફર્સ્ટ ઓફ ઓલ, કોંગ્રેચ્યુલેશન ફોર યોર એટ્સ પ્રોજેક્ટ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ સક્સેસ. હવે અત્યારના બિલ્ડર્સ શું કરે છે કે એક એજન્સી હોય એમને આખું કન્સ્ટ્રક્શન આપી દે, માર્કેટિંગ બધું. તો હેવ યુ ડન ધેટ? નેવર. ફ્રોમ ડે વન અમારું એક જ મોટિવ છે કે ક્વોલિટી કંટ્રોલ અમારા હાથમાં જ હોવું જોઈએ. એનીથિંગ ધેટ ગોઝ આઉટ ઓફ ધીસ ગ્રુપ વિલ ઓલવેઝ ગો ફ્રોમ અસ. એટલે કોન્ટ્રાક્ટર્સ, ઓફકોર્સ અમે લેબર કોન્ટ્રાક્ટર્સ આમાં ડિપ્લોય કરતા હોઈએ છીએ, વન ઓફ ધ બેસ્ટ ઇન ધ ટાઉન. પણ એના સિવાય અમારા પાસે પોતાની એક પ્રોજેક્ટ ટીમ છે, એક ક્વોલિટી અશ્યોરન્સ ટીમ છે, જે ક્વોલિટી ચેક કરતું હોય છે. માર્કેટિંગની અમારી પોતાની સ્કીમ છે, બ્રાન્ડિંગ, સેલ્સ બધું ઇનહાઉસ છે. એક્સેસરીઝ કઈ યુઝ કરવાના છો તમે? ફોર એક્ઝામ્પલ સેનેટરીમાં. સો સેનેટરીમાં વી ઓલ સિલેક્ટેડ પ્રીમિયમ ફિટિંગ્સ. અત્યારે અમે હેન્સ ગ્રોહેને ધ્યાનમાં રાખીને કર્યું છે, બટ ઇટ વિલ બી એનીવેર બિટવીન હેન્સ ગ્રોહે, ટોટો, પ્રીમિયમ ફિટિંગ્સમાં જ આવશે. અમારે ઘર બોલીને નથી વેચવું, બતાવીને વેચવું છે. હવે જે કન્સ્ટ્રક્શન થશે એ અમારે ઇટ વિલ ટેક ઓવર ધ નેક્સ્ટ 2.5 years. પણ આ પ્રોજેક્ટમાં અમે આખું એક એક્સપિરિયન્સ સેન્ટર ક્રિએટ કર્યું છે, જેમાં એક ફિઝિકલ મોડેલ, એક વોક થ્રુ, ડ્રોન શોટ્સ, જેનાથી લોકોને દરેક ફ્લોરથી વ્યૂ મળી શકે કે આજે જેને 16મા માળે રહેવું છે તો એને કયો વ્યૂ આવશે. એ વ્યૂ એમને અમે અત્યારે બતાવીએ છીએ. અને એના સિવાય અમે એક ફર્નિશ્ડ સેમ્પલ હાઉસ બનાવ્યું છે, which includes exact sizes of the height of the rooms of the એરિયાઝ. એટલે આજે બાલ્કની શું સાઇઝની આવશે, કિચન શું સાઇઝનું આવશે, ક્યાં કેટલી મોટી બારી હશે, કાર્પેટ એરિયા કેટલો રહેશે? કાર્પેટ એરિયા વિલ રેન્જ ફ્રોમ અબાઉટ અત્યારે 40% છે, 45%. એટલે 45% સુપર બિલ્ટ-અપ, સો ઇટ વિલ રેન્જ એનીવેર બિટવીન 2500 સ્ક્વેર ફીટ પ્લસ. એમ્યુનિટીઝમાં ધ્યાનમાં લઈએ તો એક ક્લબમાં જેટલી બી એમ્યુનિટીઝ આપણે ઇમેજિન કરી શકીએ એનાથી વધુમાં વધુ એમ્યુનિટીઝ છે. ગાર્ડન, વેલનેસ અને સોશિયલ ઝોન્સ, કમ્યુનિટી માટે આપણે જે બનાવી શકીએ એ છે. અપાર્ટ ફ્રોમ દેટ, આ પ્રોજેક્ટની 2 મેઇન USPs જે છે એ એક જૈન દેરાસર, જે સાયન્સ પાર્કનું એકમાત્ર જૈન દેરાસર છે, આ એને અડીને છે. એના સિવાય 33,000 બારનું ઓક્સિજન પાર્કને અડીને છે, જે આ પ્રોજેક્ટને 3 સાઇડથી લાઈફ ટાઈમ ઓપન રાખી શકે એવું ધ્યાનમાં રાખીને આ લોકેશન અમે સિલેક્ટ કર્યું છે. આ પ્રોજેક્ટ શરૂ થાય છે 2.5 કરોડથી, અને તે કસ્ટમરને એક ક્લેરિટી જે જોઈતી હોય એ બધી અમને મળી શકે, કે આજે ઇન્ટરનલ હાઇટ કેટલી મળે છે, રૂમ સાઇઝીસ શું છે, ફિનિશિસ કેવા આપીએ છીએ, એ બધી વસ્તુની ક્લેરિટી આજે કસ્ટમરને મળી શકે એ ધ્યાનમાં રાખીને આજે એનબી ગ્રુપ આ પ્રોજેક્ટ અમે લોન્ચ કરી રહ્યા છે, એનબી પામ. If you have liked this video, then please like, share and subscribe to our channel.